અમદાવાદની જીવાદોરી સમાન એએમટીએસ અને બીઆરટીએસમાં ફરતા પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે। મનપા દ્વારા નવા વર્ષના પ્રારંભ પહેલા પ્રવાસીઓની મોટી ગિફ્ટ આપવામાં આવી છે। તાજેતરમાં કરાયેલા નિર્ણય પ્રમાણે આગામી સમયમાં બીઆરટીએસ અને એએમટીએસની માટે એક કોમન કાર્ડ એટલે કે કોમન ટિકિટ રહેશે। એએમસી દ્વારા આઈટીએમએસ અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। આ પ્રોજેક્ટનો હેતુ શહેરના પરિવહન માધ્યમો બીઆરટીએસ અને એએમટીએસ તેમજ મેટ્રોને એક સાથે જોડી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનો છે। મહત્વનું છે કે સિસ્ટમથી બસ રૂટ વધુ કાર્યક્ષમ બનશે। એક સિમલેસ ટિકિટ કે બંનેની વન મોબિલિટી કે બે બીઆરટીએસ અને એએમટીએસ એક જ આપણે વાત કરીએ કે ટિકિટની અંદર મુસાફરી કરી શકે સિંગલ મોબિલિટી સિસ્ટમ માટેનું જે ટેન્ડર હતું એને મંજૂર કરવામાં આવ્યું છે। પરિણામે કોઈપણ વ્યક્તિ સિંગલ ટિકિટ દ્વારા એએમટીએસ અને બીઆરટીએસમાં આપણે મુસાફરી કરી શકશે। પરિણામે તેના સમયનો પણ બચાવ થશે। આમ અમદાવાદ મહાનગરપાલિકા આવનાર સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીં આગળ મુસાફરી કરતા લોકોને સરળતાથી મુસાફરી કરી શકે। પ્લસ આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજી કોન્સ્ટન્ટ અપડેટ થતી હોય છે, તો આગામી 5 વર્ષ પછી આ જ સિસ્ટમ એમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમાં જે બી સુધારો થશે ને સૌથી લેટેસ્ટ એમાં એડિશન થશે એ હાર્ડવેર અને સોફ્ટવેર આ એજન્સીમાં વિનામૂલ્યે આ જ ખર્ચામાં આખી સિસ્ટમનું રિપ્લેસ કરવાનું રહેશે। એટલે આપણે નથી આ સિસ્ટમ અત્યારે પણ અદ્યતન કરવા જઈ રહ્યા છે, એનું ઓએનએમનો ખર્ચો બી આમાં લઈ લીધો છે, પ્લસ ટેકનોલોજીનું જે અપગ્રેડેશન થશે એ બી આમાં આપણે આવરી લીધું છે। અમદાવાદની જીવાદોરી સમાન એએમટીએસ અને બીઆરટીએસમાં ફરતા પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે। મનપા દ્વારા નવા વર્ષના પ્રારંભ પહેલા પ્રવાસીઓની મોટી ગિફ્ટ આપવામાં આવી છે। તાજેતરમાં કરાયેલા નિર્ણય પ્રમાણે આગામી સમયમાં બીઆરટીએસ અને એએમટીએસની માટે એક કોમન કાર્ડ એટલે કે કોમન ટિકિટ રહેશે। એએમસી દ્વારા આઈટીએમએસ અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। આ પ્રોજેક્ટનો હેતુ શહેરના પરિવહન માધ્યમો બીઆરટીએસ અને એએમટીએસ તેમજ મેટ્રોને એક સાથે જોડી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનો છે। મહત્વનું છે કે સિસ્ટમથી બસ રૂટ વધુ કાર્યક્ષમ બનશે। એક સિમલેસ ટિકિટ કે બંનેની વન મોબિલિટી કે બે બીઆરટીએસ અને એએમટીએસ એક જ આપણે વાત કરીએ કે ટિકિટની અંદર મુસાફરી કરી શકે સિંગલ મોબિલિટી સિસ્ટમ માટેનું જે ટેન્ડર હતું એને મંજૂર કરવામાં આવ્યું છે। પરિણામે કોઈપણ વ્યક્તિ સિંગલ ટિકિટ દ્વારા એએમટીએસ અને બીઆરટીએસમાં આપણે મુસાફરી કરી શકશે। પરિણામે તેના સમયનો પણ બચાવ થશે। આમ અમદાવાદ મહાનગરપાલિકા આવનાર સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીં આગળ મુસાફરી કરતા લોકોને સરળતાથી મુસાફરી કરી શકે। પ્લસ આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજી કોન્સ્ટન્ટ અપડેટ થતી હોય છે, તો આગામી 5 વર્ષ પછી આ જ સિસ્ટમ એમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમાં જે બી સુધારો થશે ને સૌથી લેટેસ્ટ એમાં એડિશન થશે એ હાર્ડવેર અને સોફ્ટવેર આ એજન્સીમાં વિનામૂલ્યે આ જ ખર્ચામાં આખી સિસ્ટમનું રિપ્લેસ કરવાનું રહેશે। એટલે આપણે નથી આ સિસ્ટમ અત્યારે પણ અદ્યતન કરવા જઈ રહ્યા છે, એનું ઓએનએમનો ખર્ચો બી આમાં લઈ લીધો છે, પ્લસ ટેકનોલોજીનું જે અપગ્રેડેશન થશે એ બી આમાં આપણે આવરી લીધું છે।